જ્યાં પુરાણ કથા પ્રમાણે ભગવાન શિવે માં ઉમિયાની સ્થાપના કરી હતી. સમજો કે નહીં? ઊંઝા અનાર્થ પ્રદેશ એટલે કે નૃત્યકારોના પ્રદેશ તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજધાની સિદ્ધપુર પાટણની બાજુમાં જ વસેલું એક નાનકડું રૂપકડું શહેર. ઇથાડના ગણપતિ અને સિદ્ધપુરના રુદ્ર મહાદેવની વચ્ચે વસેલ માં ઉમિયાના પ્રભાવ અને આશીર્વાદથી રક્ષિત એક પ્રદેશ. ભૌગોલિક પરિણામ આપીએ તો સ્ટેટ હાઈવે નંબર 41 પર 100 કિલોમીટરના અંતરે માં ઉમિયાની પાવન દ્રષ્ટિથી પાવક થયેલ સ્થળ એટલે ઊંઝા. કડવા પાટીદાર સમાજની આસ્થા અને ભક્તિના કેન્દ્ર સમા આ મંદિરમાં ગવાય છે માં ઉમિયાની મહિમાનું ગાન. વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલ કડવા પાટીદાર પ્રજા પર સુખ, સમૃદ્ધિ અને સલામતીના આશીર્વાદ વરસાવતી માં ઉમિયાના પરમ ઉપાસક સમગ્ર કડવા પાટીદાર સમાજ માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને માના મુખમંડળની એક ઝલક પામીને ફરી એકવાર માના પ્રેમાળ પાવક ખોળામાં આવ્યાની અનુભૂતિ પામે છે. આજ છે વેદકાળથી વિરાજમાન માં ઉમિયાનો મંગળકારી પ્રભાવ જે એમના ભક્તોને સતત એમની તરફ ખેંચે છે. તો મંદિરનું હાલનું આ સ્વરૂપ? તું એમ જ વિચારે છે ને કે મંદિરનું આ સ્વરૂપ આદિકાળથી હશે? ના, આ મંદિરનું વર્તમાન સ્વરૂપ છે. મંદિરની અત્યારની ભવ્યતા કેટલાકને મતે માધાવતીના રાજા વજ્રપાલને અને કેટલાકને મતે રાજા અવનીપતને આભારી છે. એવું કહેવાય છે કે માધાવતીના રાજા વજ્રપાલજી આ પ્રદેશમાં વર્ષો પહેલા આવેલા. એક રાત્રે સપનામાં માતાએ એમને દર્શન દીધા ને અહીંયા સ્થાયી થવાનું કહ્યું. બસ ત્યારે જ વજ્રપાલજીએ નિર્ણય કરી લીધો કે તે માતાજીનું મંદિર અચૂક બનાવશે. સંવત 212માં ઈસવીસનની બીજી સદીમાં 156ની સાલમાં માં ઉમિયાનું મંદિર બંધાવ્યું. અત્યારના ઊંઝા અને ત્યારના ઉમાપુરમાં એ સમયે મંદિરનું નિર્માણ ભવ્યાતિભવ્ય પ્રકારે કરવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ કાર્ય કોણે કર્યું તેની પાછળ મતમતાંતર હોઈ શકે છે, પણ નિર્માણ પાછળ થયેલ રાજસિંહ ઠાઠનો તો ઇતિહાસ સાક્ષી છે. 1.25 લાખ શ્રીફળનું હવન, ઘીના કુવા અને 1800 બ્રાહ્મણોએ વરુણીમાં બેસીને કરેલા વેદોચ્ચાર. બેટા, મેં તને પેલી બંદૂકા વિવાહ વાળી વાત કરી હતી, યાદ છે તને? હા પપ્પા, કઈક વિધિ હતી ને? હા, આ પ્રથાની શરૂઆત થઈ આ યજ્ઞથી. ભવ્ય અને પ્રભાવક આ યજ્ઞથી પ્રસન્ન થઈને પ્રગટ થયેલા માં ઉમિયાએ એમના ભક્તો એટલે કે કડવા પાટીદાર સમાજને બંદૂકા વિવાહ કરવાનો આદેશ આપ્યો. આ બંદૂકા વિવાહની તિથિ ઉમિયા માની વેરણ અનુસાર નક્કી થતી હતી. વિશ્વના ગમે તે ખૂણે વસેલા કડવા પાટીદાર આ પ્રથાને માન્ય રાખતા હતા. માએ સૂચવેલ તિથિ મુહૂર્તે બધી જગ્યાએ બંદૂકા વિવાહ થતા. કેટલાક બ્રાહ્મણો ખાસ ચોકિયાતો સાથે ઊંઝાથી નક્કી થયેલ તિથિનો પત્ર લઈને નીકળતા અને ગામે ગામ તેની જાણ થતી. છેક વિક્રમ સંવત 1977 સુધી આ ક્રમ ચાલુ રહ્યો. પણ પછી કાળક્રમે કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ સર્જાતા આ પ્રથા લુપ્ત થઈ ગઈ. જોને એટલે જ કાળની થપાટો અને વિદેશી આક્રમણો સહન કરીને પણ શ્રદ્ધાનો આ ગઢ આજે પણ અડીખમ અને સાબુત ઉભો છે. કહેવાય છે કે પ્રથમ નિર્માણ બાદ વિક્રમ સંવત 1122માં માગસર સુદ બીજના રોજ ગામી શાળાના વેગડા પટેલે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. અને વિક્રમ સંવત 1124ના ચૈત્ર માસમાં આ મંદિર પર શિખર ચડાવવામાં આવ્યું. આ પહેલાનું મંદિર અહીંયા નહીં પણ શેષશાહી ભગવાનની જગ્યાએ હતું. તો પછી આ મંદિર આ જગ્યાએ? વિદેશી આક્રમણ, બીજું શું? ગુજરાતના કંઈ કેટલાય સિદ્ધ પ્રસિદ્ધ તીર્થ સ્થાનો વિધર્મી હિંસકતા અને બર્બરતાનો ભોગ બન્યા છે. માં ઉમિયાનું આ પાવક સ્થાન પણ એમાંથી બાકાત નથી.
વિક્રમ સંવત 1356માં અલ્લાઉદ્દીન ખિલજીના સૂબા ઉલુગ ખાને ગુજરાત પર ચઢાઈ વખતે અનેક તીર્થ સ્થાનોનો વિધ્વંસ કર્યો, જેમાં એક હતું આપણું આ મા ઉમિયાનું મંદિર. માની મૂર્તિને ખંડિત થતી બચાવવા માટે માના ભક્તોએ માની મૂર્તિને મોલ્લોતોના મોટા મઢમાં છુપાવી દીધી. ત્યાં જે ગોખ છે ને, ત્યાં જે જૂનું મંદિર હશે એવી એક માન્યતા પ્રચલિત છે. શેષશાહી ભગવાનના મંદિરમાં જૂના અવશેષો દ્રષ્ટિમાન થાય છે એ આ વાતનું સમર્થન આપે છે. માતાજીના આ ગોળમાં આજે પણ પલ્લી ભરાય છે, જેના મૂળ પડેલા છે દૂર દૂર પંજાબમાં. ઇતિહાસનો બીજો એક આધાર જે સિદ્ધ કરે છે કે કડવા પાટીદાર સમાજનું ગુજરાતમાં આગમન પંજાબથી થયું હતું. આપણી ઘણી બધી અટકોમાં આ તથ્ય ફલિત થાય છે. જેમ કે માંડલોથી આવ્યા તે મોલ્લોત ને રોહિતગઢથી આવ્યા તે રૂસાત. આપણા સમાજ વિશે ઘણા બધા સંશોધનો થયા છે. ઘણા બધા કડવા પાટીદાર મહાનુભાવોએ આપણા પાટીદાર સમાજના ભવ્ય ઐતિહાસિક વારસાને અને કડવા પાટીદારની 52 શાખાની કથાને ઉજાગર કરવા માટે અભ્યાસ કર્યો છે. તને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતનો નાથ સિદ્ધરાજ જયસિંહ, જેના કાળમાં ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ અને જાહો જલાલી ભોગવી, તે રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહનું મોસાળ ઊંઝામાં હતું. એટલે કે તેમની માતા મહારાણી મીનળ દેવી ઊંઝામાં પરણ્યા હતા. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ધરોહર સમા લોકનાટ્ય સ્વરૂપ ભવાઈના સર્જક બ્રાહ્મણ અસાહિત ઠાકોરને પણ કડવા પાટીદારોએ ખુલ્લા દિલે પોતાનામાં સમાવ્યા હતા, અને આજ પર્યંત એ સંબંધ જળવાઈ રહ્યો છે. પછી બસ પછી વિક્રમ સંવત 1943 ઈસવીસન 1887માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ દરમિયાન ઈંટ અને ચૂનાના મંદિરને બદલે પથ્થરના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. મંદિરના પુનરોદ્ધારમાં ઘણા લોકોનો સિંહ ફાળો છે, જેમ કે માઈ ભક્ત શ્રી રામચંદ્ર મનસુખલા. લોકોને એકત્ર કરવામાં અને આજના શિખરબંધી દેવાલયની કલ્પનાને સાકાર કરવાના તેમના યોગદાનના સન્માનરૂપ તેમની પ્રતિમા આજે પણ મંદિરમાં છે. મંદિરના નિર્માણ કાર્યને આગળ ધપાવવા અને વર્તમાન જાહો જલાલી ભર્યું સ્વરૂપ આપવામાં બીજું મહત્વપૂર્ણ નામ છે રાવ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરી. મંદિરના બાંધકામના એન્જિનિયર હતા. મિસ્ત્રી મગનલાલ મનસુખા. નિર્માણનો વહીવટ સંભાળ્યો દવે ગણપતરામ લલ્લુરામે. અને સ્વયં સર સયાજીરાવ ગાયકવાડે મંદિરના નિર્માણમાં રૂપિયા 1500નો ફાળો આપ્યો. અને એટલું જ નહીં,